નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. દીકરો દરરોજ સ્કૂલે મોડો જતો એટલે તેની માતા તેને મારતી. થોડા દિવસ પછી શું કામ મોડો જાય છે તે કારણની ખબર પડી તો માતાની આંખમાંથી. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. વાત ઘણા સમય પહેલાની છે. હું એક દિવસ સવારે ચાલીને ઘરે જરૂરિયાતની વસ્તુ ખરીદી કરવા જઈ રહ્યો હતો. ત્યારે એક નાના મકાનમાંથી કોઈ રડી રહ્યો હોય તેવો અવાજ આવી રહ્યો હતો. મકાન અત્યંત નાનું અને નળિયાવાળું હતું. વધુ નજીક જતા ખબર પડી કે બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે. તે અવાજમાં એટલું બધું દર્દ હતું કે હું તે ઇગ્નોર કરીને ત્યાંથી આગળ ચાલી ન શક્યો અને ત્યાં જ ઊભો રહી ગયો. રડવાનું ઘણી વારથી ચાલુ હતું એટલે હું હિંમત કરીને ઘરની બારી પાસે ઊભો રહ્યો અને અંદર નજર કરી. અંદર એક બાળક રડી રહ્યું હતું અને તેની બાજુમાં ઊભેલી સ્ત્રી કદાચ એની માં હશે એવું લાગ્યું. બે વ્યક્તિ જ અંદર મકાનમાં હતા. બાજુમાં ઊભેલી સ્ત્રી કે જે તે બાળકની માં હતી તે પણ રડી રહી હતી. મારાથી રહેવાયું નહીં એટલે ઘરમાં અંદર ગયો અને એ સ્ત્રીને મેં પૂછ્યું કે બહેન, તમે તમારા છોકરાને કેમ માર મારીને રડાવી રહ્યા છો અને સાથે સાથે તમે પણ રડી રહ્યા છો? તો તે સ્ત્રીએ જવાબ આપ્યો કે ભાઈ, આના પિતાજી ગુજરી ગયા છે. અમારી પાસે કોઈ પણ જાતની પૈસાની સગવડતા નથી, જેથી હું લોકોના ઘરે કપડાં, વાસણ અને સાફ સફાઈનું કામ કરીને ગુજરાન ચલાવું છું. ખૂબ જ મહેનત કરીને આને ભણાવવા નિશાળે બેસાડ્યો છે. માંડ માંડ કરકસર કરીને ચલાવું છું ત્યારે આના ફીના પૈસા ચૂકવી શકાય છે. અને આ છોકરો છે કે સમજતો નથી. રોજ સ્કૂલે મોડો જાય છે અને સ્કૂલેથી છૂટીને ઘરે પણ મોડો આવે છે. તમે જ કહો કે મારવા સિવાય મારી પાસે આને સમજાવવા માટે કયો રસ્તો છે? રસ્તામાં રમતમાં લાગી જાય છે અને સાંજે પણ ઘરે આવે ત્યારે કપડાં સાવ મેલા કરીને આવે છે. મેં છોકરાને અને તેની માતાને થોડું આશ્વાસન આપ્યું અને સમજાવ્યું. પછી હું તો મારા કામે નીકળી ગયો. આ વાત રાત્રે સૂતા સૂતા પણ મારા મગજમાં ચાલતી હતી કે એકનો એક બાપ વગરનો દીકરો આવું વર્તન કરે તો પછી માં પણ બીજું શું કરે? થોડા દિવસ પછી હું સવારે શાકભાજી લેવા શાક માર્કેટમાં ગયો ત્યારે અચાનક જ મારી નજર એક છોકરા ઉપર પડી. તે છોકરો શાકની મોટી મોટી ભારી લઈને મજૂરો જતા હતા એમાંથી જે શાક નીચે પડતું હતું તે વીણતો હતો. એટલે મેં નજીક જઈને જોયું તો આ એ જ છોકરો હતો જે રોજ તેની માતાના હાથનો માર ખાતો હતો અને રડતો હતો. આ જોઈને મને પણ કુતૂહલ થવા લાગ્યું કે આખરે વાત શું છે? હવે જાણવું જ પડશે. એટલે હું ખબર ન પડે તે રીતે છાનો માનો તે છોકરાની પાછળ ચાલવા લાગ્યો, જેની પાસે રહેલી મોટી થેલી જે આવા શાકથી ભરાઈ ગઈ. એટલે થોડે દૂર જઈને એક દુકાનની પાસે આવેલી ફૂટપાથ પર બધું શાક અલગ અલગ કરીને વેચવા લાગ્યો. દુકાન કરતાં સસ્તા ભાવે વેચતો હોવાથી તેનું શાક ઝડપથી વેચાઈ ગયું. છોકરો શાક વેચીને નવરો થઈને ઊભો થઈને થોડે દૂર એક કપડાવાળાની દુકાનમાં ગયો. શાકભાજીમાંથી જે પૈસા મળ્યા હતા એ દુકાનને ત્યાં રાખેલી પોતાની ચોપડાની થેલી લઈને નિશાળે ગયો. રસ્તામાં તેનું મોઢું ધૂળને પરસેવાવાળું થઈ ગયું હતું, જે ધોઈ નાખ્યું. નિશાળે પહોંચ્યો ત્યારે 1 કલાક મોડું થયું હતું. જ્યાં તેના શિક્ષકે તેને સજા રૂપે 4-5 ફડાકા લગાવી દીધા. ત્યારે મારાથી રહેવાયું નહીં અને તેના શિક્ષક પાસે પહોંચીને રોક્યા. ત્યારે શિક્ષકે મને કહ્યું કે આ છોકરો રોજ આવી રીતે મોડો આવે છે અને રોજ મારા હાથનો માર ખાય છે, પણ કંઈ સમજાતું નથી. તેના ઘરે પણ મેં 2-3 વખત જાણ કરી છે. છોકરો માર ખાધા પછી બેસીને ભણવા માંડ્યો. મેં તેના શિક્ષકનો મોબાઈલ નંબર લીધો અને ઘરે આવી ગયો ત્યારે યાદ આવ્યું કે હું તો શાકભાજી લેવા ગયો હતો અને કંઈ પણ લીધા વગર જ ઘરે પાછો આવી ગયો. એ માસૂમ છોકરાએ સાંજ ઘરે આવીને પાછો માના હાથનો માર ખાધો. બીજા દિવસે સવારે જાગ્યો ત્યારે પહેલા મેં શિક્ષકને ફોન કર્યો અને કહ્યું કે તમે અત્યારે ને અત્યારે શાક માર્કેટ પહોંચો. હું ત્યાં હમણાં જ આવું છું. અને આ બાજુ
છોકરાના ઘર પાસે જઈને જોયું તો છોકરો નિશાળે જવા માટે ઘરેથી નીકળતો હતો. છોકરો ગયા પછી તેની માતા પાસે જઈને કહ્યું કે બહેન, તમે અત્યારે જ મારી સાથે શાક માર્કેટ ચાલો. હું તમને બતાવું છું કે તમારો છોકરો નિશાળે કેમ મોડો જાય છે. તે સ્ત્રી મારી સાથે ચાલી નીકળવા અને રસ્તામાં બોલી રહ્યા હતા કે આજે આ છોકરાની ખેર નથી, આજે તો તેને જોઈ લઈશ. શિક્ષક પણ અમારી સાથે શાક માર્કેટ પહોંચી ગયા હતા. અમે ત્રણેય ત્યાં ભેગા થઈ ગયા અને દુકાનની પાછળ સંતાઈને છુપી રીતે છોકરાને જોઈ રહ્યા હતા. રોજની જેમ જ આજે પણ એ છોકરો શાક માર્કેટની ભીડમાં હેરાન થતા થતા પડી ગયેલું શાક વીણીને થેલો ભરી લીધો અને થોડે દૂર જઈને બધું શાક છૂટું પાડીને વેચવા લાગ્યો. બધું શાક વેચાઈ ગયું એટલે કપડાવાળાની દુકાને જઈને પૈસા આપ્યા ત્યારે દુકાનદારે કહ્યું કે બેટા, તે જે પસંદ કરેલી સાડી છે તેના બધા પૂરા થઈ ગયા છે, તો હવે તું તે સાડી લેતો જા. છોકરાએ સાડી લઈને ચોપડાની થેલીમાં મૂકી દીધી. આ જોઈને તેની બાળકની માતા ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી અને શિક્ષક પણ ભાવુક થઈ ગયા કે અત્યાર સુધી આપણે મારતા હતા એ છોકરો ક્યાંય ફરવા કે ઇતર પ્રવૃત્તિમાં મશગુલ નહોતો, પણ આવી મહેનત કરીને પૈસા કમાતો હતો. બંનેને એવું લાગતું હતું કે આ માસૂમ પર આપણે સત્ય જાણ્યા વગર ઘણો અત્યાચાર કર્યો અને બંનેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. નિશાળનો સમય થઈ ગયો હોય એટલે શિક્ષક પોતાનું સ્કૂટર લઈને નિશાળે ચાલ્યા ગયા અને તેની માતા રડતી રડતી પોતાના ઘરે ચાલી ગઈ. છોકરો ચાલીને નિશાળે પહોંચ્યો ત્યારે રોજની જેમ આજે પણ 1 કલાક મોડો હતો. તે પોતાના ક્લાસરૂમમાં જઈને સીધો ચોપડાની થેલી શિક્ષકના ટેબલ ઉપર મૂકીને માર ખાવા માટે તૈયાર થઈને ઊભો રહ્યો અને પોતાનો હાથ લાંબો કરીને શિક્ષકને કહી રહ્યો હતો કે મારવું હોય એટલું મારી લો. ત્યારે શિક્ષક પોતાના ખુરશીમાંથી ઊભા થઈને પૂછ્યું કે તારી થેલીમાં આ શું છે? છોકરાએ ત્યારે રડતા રડતા કહ્યું કે મારી મમ્મી બીજાના ઘરે કામ કરવા જાય છે ત્યારે તેની પાસે ફાટેલી સાડી છે જે પહેરીને જાય છે, એટલે તેના માટે સાડીની ખરીદી કરી છે. એટલું સાંભળતા મારી અને શિક્ષક બંનેની આંખોમાંથી આંસુ નીકળી ગયા. છોકરાને પૂછ્યું કે તું આ સાડી તારા માતાને આજે આપવાનો છે? ત્યારે ના પાડતા કહ્યું કે હું નિશાળેથી છૂટીને પણ કામ કરીને થોડા પૈસા બચાવું છું, જેમાંથી એક દરજીને ત્યાં બ્લાઉઝ અને ચણિયો બનાવી દીધો છે. તેના પૈસા પૂરા થઈ જાય એટલે એ મને આપશે, પછી હું માતાને આપીશ. હું અને શિક્ષક પણ રોતા રોતા વિચારી રહ્યા હતા કે ક્યાં સુધી આપણા સમાજમાં ગરીબની સાથે આવું થશે? ક્યાં સુધી તહેવાર આવતો હોય તો બીજાનું જોવા સિવાય કોઈ સુખ મળે જ નહીં? શું ઉપરવાળાએ પણ આવા ગરીબ લોકોને કોઈ હક નથી રાખ્યો કે શું? શું આપણે આવા બધા તહેવારમાં વાપરવાના પૈસામાંથી અમુક ભાગ આવા ગરીબ લોકો માટે કેમ નથી રાખતા? તમે પણ નિરાંતે આ વાત વિચારજો અને પછી ના તહેવારોમાં આપણા આ ગરીબ લોકો માટે થોડી સદભાવના રાખજો. અને હા, જો આપણાથી થઈ શકે તો લોક બીજા લોકોને અવશ્ય મોકલશો, જેથી ગરીબ બેસહારા લોકોના જીવનમાં ક્યાંક ને ક્યાંકથી ખુશી મળી જાય અને આ લેખ કોઈ ગરીબની ખુશીનું કારણ બની જાય. જો તમને સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારો આભાર.